હું છું તમે વડકા કરો છો તાર હવાર હવારમાં ઉપાધિ થાય છે શેની ઉપાધિ તારી મારી હું તો કામે તો જાઉં છું કામે જાસ કામ હારુંય કરસ ઘરમાંય હારું છે કાઈ ઉપાધિ નથી પણ તારા હવે લગન કરવાની ઉપાધિ હોય કે ન હોય ઉંમર લાયક થયો હા લગન તો કરવાના જ છે પણ ક્યાંક ડોહો છોકરી મળે તો કરું ને હું કે બાંધી છે બાવળે તો છોડી આવો નહીં બાવળે તો નથી બાંધી હવે ક્યાંક પીપળા બાંધી મને ખબર નથી એ ગાંડા પીપળે નો બાંધી હોય કે તો માગું લઈને હવે તારી હાટુ તઈએ કહું ને કે ના ના તો કોઈ આવું જો ને તારે હીરાની મંદિરમાં કોઈ આવતું નથી બેન અરે હીરાની મંદી ને તારી હાટુ છોકરી લેવાનું માંગુ ને કાઈ લેવા દેવા નહીં તો હવે ત્યાં ગોતો મારે તો જટ પાણી જાવું છે મને તો કેટલા છેલ્લા 5 વર્ષથી ઈચ્છા છે ઓહો હો પૈણી જાવ ઝટ જટ હવે પાણી રેવા દે પૈણવાનો હરખુડીનો ન થા પૈણીસ ને તો ખબર પડશે પેલા હા પાડે ખીચડી ખાવાનો રેસ નહીં ખીચડી ખાવાનો નહીં રે પેલા હા પડો પછી ના પડો પણ ન પણ નકર જુનાગઢ હું ગયો છું અરે કે ન જાઓ આખી જિંદગી હું થોડી કે તને હાસવી પૈણાવો તો પૈસે જ ને તને બેન ભાઈ બે વાત હા ઉસલા આવ કેમ આયા તો માર્યો છે હા આટા માતા માતા આ બાજુ આવી ગયા કેમ હારું છે ને બસ સારું છે તમને કેમ છે બસ આને જોના વટાવવાનો છે હવે બતાવવાનું એટલે એટલે હવે એનું કે નક્કી પડશે ને કે ઠેકાણું હારું હોય તો બતાવો તો કે ગોઠવી નાખી એનું કન્યા તો છે મારા ધ્યાનમાં અને આ બાજુના ગામમાં જ છે અરે તો પછી ધરમના કામમાં ઢીલ થોડી હોય હાલો તે આજને આજ કંકુના થઈ જાય તો કરી જ નાખવા છે પણ હવે હું તો નહીં આવ્યો મારે થોડું કામ છે હું તમને એડ્રેસ આપું અને હું નાથાભાઈને ફોન કરી દઉં હા હા તમે લોકો જોઈ આવો આજને આજ તમારે જવું હોય તો અરે અમે તો અત્યારે જી આવી તમ તારે હા તો નાથાબેન ઘરે ને હા ઈ નાથાભાઈ આમ ગોતી રહી તમ તારે હા તો તમે જઈ આવો તો હું એને અને ફોન કરી નક્કી દઈશ થઈ જાય ને એટલે અમે તમને ફોન કરી દઈએ હા હા પછી તમારે આવવાનું છે હો હા, હા. અત્યારે હટકી જાય એમ ન હાલે હા હા અત્યારે તો આઈ છે આમ તો મમ્મી અમારી રીતે વાત કરી લેહી પછી તમારે મોડિયાટ થયા છે મોડિયાટ જ રહેવું પડશે હા હા હાથી વાંધો તને રમજી આઈ છે હા હો હા હા આઈ જો હા ફટાફટ લગન થઈ જાય એટલે હનીમૂન માં વયું જવું છે મારે તો હું બોલ્યો હનીમૂન માં જવું મારે હવે હનીમૂન નું દીકરું થામા હરિદ્વાર જવાનું છે આપણે બધાઈને તારી વહુ આવે ને એટલે તો હજી આવ વાતો જો હજી આપા તું હવે કરતા હુલિયો બદલાઈ જા જલ્દી અને ઘરને તાળું દે બુલ્યો કાઈ ન હોય પછી ઓલો નાથો હું ના કીધું નાથો ને એમ નો કે હારા થવાના છે ઈ તારા હા હારો નાથો કા હાલો હાલો ફટાફટ જલ્દી દિયા થા જાય અરે ઘરને તાળું દે તો પદુરો પહેરવાનો એને નથી ખબર આ લગનનો લાડવો ખાવો અઘરો છે હાલો હાલો એટલી વારમાં અરે હું પહેલેથી જ ઉતાવળો છું પહેલેથી હાલ સંભળા બે અરે મારું નહીં તો ખબર છે મને કે તને બહુ હરખ જાગ્યો છે પહેરવાનો પેલા હાલ હવે અરે ચપ્પલ તો પહેરી લે ગોગડા મજા કરી આણે કોણ હારો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો ટાઈમ ટાણા વગરનો આવે છે વિશાલભાઈ નો ફોન હા વિશાલભાઈ બોલો બોલો બસ એકદમ મજામાં હો તમે કયો હે હું વાત કરો ભલે ભલે કાંઈ વાંધો નહીં તમ તારે તમે મહેમાન ને નીકળી જો અમે સાચવી લઈશું તમ તારે હા ભલે ભલે કાંઈ વાંધો નહીં તમે અમે બેન ભાઈ છે ને ઘેરે જ છીએ તમ તારે મહેમાન આવશે ને તમે સાચવી લઈશું અને વાતચીત કરી લઈશું એ સારું હાલો એ બેન લાડુ એ બેન લાડુ હા ભાઈ બહાર આવજે ને જરા બેન એ હા આવી બહુ વાર લગાડી ક્યાં હતી બેન અંદર તો શું કરતી હતી અરે કાઈ નહીં ફોન માં ઓલો હું કે રસોઈ બનાવવાનો વિડિયો જોતી હતી ભાઈ એ ભલે હારું લે હું તને શું કહું હા મહેમાન આવે છે મહેમાન કોણ આવે હે એ બાજુના ગામમાંથી તને જોવા માટે આવે છે ઓ મને જોવા આવે હા હમણાં જ મને વિશાલભાઈ નો ફોન હતો ઓલા મારા ભાઈબંધ છે ને એમણે મને વાત કરી એ કે બેન લાડુ ને જોવા માટે મૃત્યુ આવે છે ને મૃત્યુ હારો છે હા હા તો તું છે ને ઘરમાં થોડું ઘણું કામ પતાવી લેતા મહેમાન આવતા હશે હા તો વાંધો નહીં હું હે ને ઘરમાં થોડુંક વારવાનું હે કરી નાખું હા હા અને સાફ સફાઈ કરી નાખું હારું લે જટ જટ તું જા લે એ હા હમણાં મહેમાન આવતા જ હશે હા મહેમાન હજી કેમ આવ્યા નહીં હા મહેમાન આવતા જ લાગે
આ જ મહેમાન લાગે નક્કી. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેઠો 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 બેન, અહીંયા બેઠો. તમારું નામ નાથાભાઈ ને? હા, મારું નામ નાથાભાઈ, પણ બેઠો બેઠો તો ખરા તમે પણ. વિશાલભાઈ મોકલ્યા ને તમને? હા હા એમનો મને ફોન આવ્યો તો હમણાં કલાક પહેલા જ તે. તમારું નામ કંચનબેન જ તે ને? હા, મારું નામ કંચન. અમારા કે તારું નામ? લાલ્યો હા, ઠીક, લાલાભાઈ. મારા લાલિયો. આવામાં કઈ તકલીફ તો નથી થઈ ને? ના ના, અમારે કઈ તકલીફ નથી થઈ. સકડામાં આવ્યો સકડામાં. ઠીક, ભલે ભલે, એ સારું. તો વિશાલભાઈ તમને શું વાત કરી? વાત તો એને એમ કીધું ઈ કે છોકરી છે ઈ કે તમારી ન્યા. તો અમારે વળી મારા ભાઈનું નક્કી કરવાનું હતું. છોકરી તો છે કન્યા, પણ ઈ મારી છોકરી નથી, ઈ મારી નાની બેન છે. છે તો તમારે મારા જેવું જ લાગે. મારો ભાઈ છે. ઈ મારી નાની બેન છે. છે મારા બા બાપુજી તો છે ને નાનપણમાં જ ગુજરી ગયા. ઈ હું કહું બેન નકર મારો હારો તારો જવાન જોઈ જ નીકળ્યો એમ થાય ને. એ ભાઈ, સોરી. ઈ મારા બેન છે. અમારે લાલિયાને થોડીક મજાક મસ્તીની ટેવ છે. અને તમે ખોટું ન લગાડતા ઈંજા. ના ના, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. મજાક મસ્તી તો હાલ્યા રાખે, અને મજાક મસ્તી વાળા માણસો તે છે ને મનના સાફ હોય. હા હા, એ બેન લાડુ, એ બેન બહાર આવજો ને, મહેમાન આવી ગયા છે ને, ગ્લાસ લેતી આવજે પાણીની બે. આવામાં કઈ તકલીફ તો નથી થઈ ને રસ્તામાં? થોડાક રોદા બહુ છે તમારા યા ગામમાં. ગામડાના રસ્તા તમને ખબર તો છે. અરે પણ વાત જાવ દ્યો, બહુ રોદા હે તમારે ત્યાં તો. લ્યો પાણી પીવો મહેમાન, પાણી પીવો. હું છે બા હા, એ તો રમત ન કર. અમારે શું હે, થોડો રમતિયાળ બહુ છે ઈંજા. ના ના, કાંઈ વાંધો નહીં. હજી તો હસી મજાક ની ઉંમર છે, તો હસી મજાક ન કરે તો ઈ નહીં કરે તો કોણ કોઈ ગઢિયા કરશે? એટલે અને અમારા પાસે હું અમારા આખા ગામમાં હંધે આને એમ જ કે તમારો લાલિયો એટલે લાલિયો જ. આ મારી નાની બેન લાડુ. બેન, આ ભાઈ છે, તમારું નામ શું? લાલુભાઈ. લાલો લાલો. લાલુભાઈ મુરતિયા. વિશાલભાઈ મિકલિયા. તો પૂછી જો તમાર બેન ને. તો બેન, આ છે મુરતિયો. તને કેમ લાગે છે? ભાઈ તમને જેમ ઠીક લાગે, જેમાં તમારી આ એમાં મારી હા. મારી બેન છે ને બહુ સંસ્કારી છે. મને અનુકૂળ લાગે એટલે એને પણ અનુકૂળ લાગે. તમને કેમ લાગ્યું હવે? હું પૂછી લઉં મારા ભાઈને. અમારે તમ તાર રેડી જ છે. હે, તો મહેમાન કામ ધંધો શું કરે? અમારે શું હે કારખાનામાં કામ કરે છે. હા હા એટલે આમ તો સુપરવાઇઝર છે ને એના. હા હા. હિંજા. પગાર પાણી તો સારા આવતા હશે? હા, મહિને 25,000 પગાર છે. હે, તો એમ તો 10 વીઘા તો જમીન છે. એવું છે? હા. ના ના, ભલે ભલે, સારું. આમ આડાવાળા કઈ લખણ કે વ્યસન અરે તે? ખોપારી નહીં, વ્યસન નહીં. આમ તો વિશાલભાઈ નીકળ્યા એટલે માણસો હારા જ લાગો છો તમે મને. તો હવે જો તમારે છોકરી દેવી છે એમ અમારી છોકરી લેવાની છે. કેમ કે આ છોકરી અમારી ઘરે જે આવે ઈ અમારા ઘરની લક્ષ્મી કહેવાય. લગન તો અમે તમને ઓણ દીધા, પણ કાક લેન દેન ની વાત તો કરો. નાથા ભાઈ, તમે આ શું બોલો છો? અમે દીકરીનો હાથ માંગવા આવ્યા છીએ, ખરીદવા નથી આવ્યા. તમે પેલા બોલતા પેલા હોવાર વિચારો તો ખરા. જો તમારા ભાઈના લગ્ન મારી બેન હારે કરાવવા હોય ને, તો તમારે છે ને 50 થી 60,000 રૂપિયા અને દાગીના તો દેવા જ પડશે. કેમ કે મારી પરિસ્થિતિ એટલી છે એવી છે નહીં. અરે ઈ દાગીના તો અમે અહીંયા અમારી ઘરે આવશે તો અમે ચડાવવાના જ હોય. એવું થોડું હોય તમે નથી ચડાવવાના. 50-60,000 અમે તમને દઈ તો ઈ એક જાતનો છોકરીને અમે વેચાતી લઈ ગયા હોય એવું લાગે. આવી રીતના હોય કે? બેન, તમારી વાત સાચી, પણ મને યોગ્ય નથી લાગતું આ. વાંધો નહીં, હાલો. તમને યોગ્ય નથી લાગતું તો આપણે તમને ખબર જ છે કે સમૂહ લગ્ન થાય જ છે. જે મા-બાપ એની દીકરીના ઘરે લગ્ન ન કરી શકતા હોય એની માટે જ સમૂહ લગ્ન છે. તો તમે તમારા બેનના સમૂહ લગ્ન કરી નાખો. અમને કઈ વાંધો નથી. અમે તો સમૂહ લગ્નમાં જાન લઈને આવશું, ઘરે આવશું તમ તારે. હા કંચનબેન, આ વાત તમારી સાચી. આ સમૂહ લગ્નની યોજના મારા જેવા ગરીબ માણસો માટે જ છે, હા, જે પોતાની દીકરીના હાથ પીળા કરી શકે. તો પછી આ જેની ઘરમાં એક રૂપિયો ન હોય ઈ સમૂહ લગ્નમાં જોડાઈ જાય તો એને કઈ રૂપિયાનો ક્ષેનો ખર્ચોય નથી થતો. ના કંચનબેન, હારું તમે મને આ યોજના વિશે કીધું અને મારી આંખો ખોલી. હવે તો છે ને જડ છે ને લગ્નની કંકોત્રીઓ છે ને લખાવી જ લ્યો. અને હવે પછી નથા ભાઈ આવી વાત ન કરતા. કેમ કે અમે લક્ષ્મી અમારી ઘરે લઈ જઈ છી, ખરીદીને તમારી બેનને લઈને જ જતા અમે. ના કંચનબેન, મને મારી ભૂલ સમજાય છે. તમે મારી આંખો ખોલી દીધી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી. અને આજ આપણે નહીં
પણ ગામમાં કોઈ પણ એવી રીતના કરતું હોય ને તોય તમે એમ કહેજો કે ના ના દહેજ લેવું ની મોટું પાપ છે. હા કંચનબેન, વાત તમારી સાચી. જો નાથાભાઈ હવે તમે કઈ ઉપાધિ ન કરો અને અમારે એક હે ને સમૂહ લગન તત્તર કરે છે એક ભાઈ, એને હું કહી દઈશ તમે ત્યાં જઈને આપણે બે જઈને સામેથી હે ને કંકોત્રી ને છપાઈ આવીશું, લઈ આવશું વતન. હા તો છે ને જટ ત્યાં છે ને નામ લખાઈ નાખીએ સમૂહ લગ્ન માં. બાકીની બીજી કઈ ઉપાધિ ન કરતા તમે. એ ભલે હારું વાંધો, તમે છે ને જઈને લગ્ન ની તૈયારી કરો. હા અને આમ જો વિશાલભાઈ ને પાછા ફોન કરીને જટ બોલાવજો. અરે મોરિયાને તો બોલાવવા જ પડે ને. હા એને મેં ચોખ્ખું કીધું, મેં કીધું અત્યારે નહીં આવવાનું તો હાલશે, પણ મેં જો લગનમાં તમારે આવવું પડશે. હા ઈ પાછા બીજી બહુ રે નોકરિયાત રહ્યા ને. અને આભાર તો એને માનવો પડે ને. હા તાણે આપણને બેને હું એકબીજાને કીધું વાત કરીને આપણે બે એકબીજા વેવા એવા બન્યા. હાલો હવે અમે જઈ તો. હાલો આવજો. હારું હારું સુખી રહ્યો. હાલો તો. હારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જોઈ કૃષ્ણ. જાજો, ભૂલ ચૂક તકલીફ કઈ બોલવામાં થઈ હોય તો માફ ના કરજો. ના 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 વાંધો નહીં. તમે જે જો માણસને હંમેશા હે ને જાયગા ન્યાથી ને ધવાર પાડવાની હોય. હા હો કંચનબેન, ઈ તમારી વાત સાચી છે. હારું હાલો હવે અમે જઈ. નકર આપણી વાતો કોઈથી ખૂટશે નહીં. એ હારું, એ હારું, હાલો તો છે ને ઓન ને ઓન લગ્ન ની તૈયારી કરી જ નાખો. હા હા એ હારું, મહેમાન જોઈને જાજો. અમારાથી હું છોકર મતમાં જાય છે. બેન તને મુરત્યો કેમ લાગ્યો? તમને ગમ્યું એટલે મને ગમ્યું ભાઈ. મુરત્યો તો હારો છે અને કમાઈ માં તે પણ હારો લાગે છે મને. તો હવે તારે કઈ કેવું નથી ને? ના ના તમને ગમ્યું એટલે મને ગમ્યું. એ હારું, હાલો તો હાલો આપણે તે છે ને લગ્ન ની તૈયારીઓ કરી આવીએ.